Hello students, welcome in the class. તો આજનો જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણે યુનિટ 3માંથી વોટ આર ધ ડિફરન્ટ વિઝ્યુઅલ એડ્સ અવેલેબલ ફોર પ્રેઝન્ટેશન. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. બરાબર, આ પ્રશ્ન છે એ તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એક્ઝામની અંદર અને બહુ સહેલો છે. તો પ્રશ્ન એ છે કે ભાઈ તમે જે પ્રેઝન્ટેશન, બરાબર, આપણે પ્રેઝન્ટેશનનો આખો ટૉપિક ભણ્યા હતા, એની અંદર આપણે જોયું હતું કે અલગ અલગ પ્રેઝન્ટેશનની અંદર અલગ અલગ સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો એ સાધનો છે, બરાબર, એનો કેવી રીતે, બરાબર, અથવા તો એ વિઝ્યુઅલ એડ્સ છે એની અંદર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ફાયદાકારક છે, એના વિશે આપણે વાત કરવાની છે, અલગ અલગ વિઝ્યુઅલ એડ્સ વિશે. ઠીક છે, તો લેટ સ્ટાર્ટ ધ લેસન. વિઝ્યુઅલ એડ્સ યુઝ ઇન પ્રેઝન્ટેશન. કયા કયા સાધનો છે એ આપણે પહેલાં તો પ્રેઝન્ટેશનની અંદર ઉપયોગ કરીએ છીએ. તો વેરિયસ ટાઈપ ઓફ ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ. સૌથી પહેલાં છે ને આપણે પહેલું સાધન છે ચાર્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. જો મોટાભાગની જે બિઝનેસ મિટિંગ્સ હોય, બરાબર, ઓર્ગેનાઇઝેશનલ પ્રેઝન્ટેશન હોય, એની અંદર ચાર્ટ્સ અને ડાયાગ્રામનો ઉપયોગ સૌથી વધુ જોવા મળે છે. ઠીક છે, તો સમ સોર્ટ ઓફ ઇન્ફોર્મેશન ઓર ફિગરેટિવ ડેટા કેન બી વેરી વેલ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ચાર્ટ. તો જે પણ ઇન્ફોર્મેશન હોય, બરાબર છે, અથવા ખાસ કરીને ફિગરેટિવ એટલે આંકડાકીય માહિતી છે ને એ ચાર્ટ ઉપર પર્સન્ટેજ છે એવું હોય તો એ ચાર્ટ ઉપર તમે દેખાડી અને વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન આપી શકો છો, સમજાવી શકો છો. અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ ઇન્ફોર્મેશન ધ પ્રેઝન્ટર પ્રિફર્સ ચાર્ટ. તો જરૂરિયાત પ્રમાણે જે પ્રેઝન્ટર છે, આપનાર છે પ્રેઝન્ટેશન, બરાબર છે, એ ચાર્ટનો ને પ્રિફર કરે છે. ફોર કોન્ટેન્ટ પાર્ટનિંગ ટુ સર્વે. કેવી રીતે? તો કે સર્વે માટે, રિસર્ચ ઇન સાયન્સના રિસર્ચ માટે, સાયન્સ એન્ડ ટેકનોલોજીના રિસર્ચ માટે, એનાલિસિસ ઇન ધ ફિલ્ડ ઓફ બિઝનેસમાં એનાલિસિસ કરવું હોય કે ભાઈ ગયા વર્ષે આટલો નફો થયો તો નેક્સ્ટ વર્ષે આપણે આટલો નફો કરવાનો છે, દેટ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન, રાઈટ. ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ આર પોપ્યુલર મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. તો ચાર્ટ્સ અને ડાયાગ્રામ છે એકદમ પોપ્યુલર મીડિયમ છે કોમ્યુનિકેશન માટે. ધ ગ્રાફિક ફોર્મ ઓફ સચ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એનું ગ્રાફિક છે, બરાબર છે, એ એકદમ ઇઝી હોય છે સમજવા માટે. ફોલોવિંગ આર સમ ઓફ ધ પોપ્યુલર ચાર્ટ. તો જે અલગ અલગ પ્રકારના ચાર્ટ છે એમાં તમને નીચે આપેલા છે. પહેલી વાત કરીએ તો હિસ્ટોગ્રામ. જો અલગ અલગ પ્રકારના ચાર્ટ છે. ઘણીવાર શું થાય કે ચાર્ટ તમે જોયા હશે, બરાબર છે, પણ એને શું કહેવાય એની આપણને ખબર નથી. હિસ્ટોગ્રામ છે એનું મતલબ થાય હિસ્ટોગ્રામ કન્સિસ્ટ એજેક્શન એન્ડ ઇરેક્ટેડ રેક્ટેંગલ વિથ એન એરિયા ઇક્વલ ટુ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ઓબ્ઝર્વેશન ઇન ધ ઇન્ટરવલ. તો હિસ્ટોગ્રામ ચાર્ટ છે ક્યારે ઉપયોગમાં આવે છે તો કે રેક્ટેંગલ ટાઈપનું હોય છે, બરાબર. તો હિસ્ટોગ્રામની આપણે વાત કરતા હતા, જરાક એક સ્લાઇડ આડી થઈ ગઈ છે, તો એ આ ટાઈપનું ચાર્ટ હોય, રાઈટ છે. એ પણ જો કે તમે જુઓ આ છે બાર ચાર્ટ. તો બાર ચાર્ટ જેવું જ હોય પણ થોડુંક ઓછી માહિતી, હાઇટ છે ફીટમાં, હાઇટ ઓફ બ્લેકી કેરી ટ્રીઝ, તો એની જે હાઇટ છે ખાસ કરીને એ દર્શાવવા માટે રેક્ટેંગલ્સ હોય, મતલબ કે આપણે કહીને લંબચોરસના અને જાડા, બરાબર છે. તો એ એરિયા જે છે ખાસ કરીને એ એરિયાના સમપ્રમાણમાં એની ફ્રીક્વન્સી જાણવા માટે, એનું ઓબ્ઝર્વેશન કરવા માટે આપણે આ ચાર્ટનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. ધ સેકન્ડ ઇઝ બાર ચાર્ટ. જો આ બાર ચાર્ટ છે, રાઈટ. તો જો કે આની અંદર બહુ કંઈ ફેર નથી, બરાબર, ઓછી માહિતી હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. બાર ચાર્ટ છે ને એ શું છે તો કે એ કન્સિસ્ટ ટુ રેક્ટેંગલ્સ બાર. એની અંદર રેક્ટેંગલ જ હોય છે, હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ, બરાબર, ઊભા અથવા આડા હોઈ શકે, વિથ લેન્થ પ્રોપોર્શન ટુ ધ વેલ્યુ ધેટ દે રિપ્રેઝન્ટ. મતલબ એની વેલ્યુએશન છે, જો આમાં છે ને લાંબા ચાર્ટ હોય બહુ, એટલે એની વેલ્યુએશન નક્કી કરવા માટે એની લેન્થ હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા જો 1996ની અંદર એની વેલ્યુ કેટલી હતી તો કે આઈ થિંક 2 કરોડ, બરાબર. પછી 1997માં તો 35 કરોડ. તો આ જે લેન્થ છે, બરાબર, એ ક્યાં સુધીના બાર હોય છે તો કે એની જે વેલ્યુ હોય છે ત્યાં સુધીના બાર છે
એ દર્શાવવામાં આવે છે તો એને કહેવાય બાર ચાર્ટ. ઠીક છે, બાર એટલે સળિયા આપણે જોયું. હવે છે પાઈ ચાર્ટ. બરાબર છે. પાઈ ચાર્ટ છે ને એ કેટેગરી અથવા તો પર્સન્ટેજ છે ખાસ કરીને. બરાબર, ટકાવારી જાણવા માટે ઉપયોગમાં આવે છે. જુઓ, પાઈ ચાર્ટ શોઝ રેક્ટેંગલ્સ, એક ગોળ હોય છે રેક્ટેંગલ્સ, વેલ્યુ આર એઝ સ્લાઇસ ઓફ પાઈ. આખું ગોળ હોય ને એમાં સ્લાઇસ કરી નાખવાની, ટુકડા કરી નાખવાના. પીઝા ખાવા કહો ને એના સ્લાઇસ, જો પીઝા જેવા, રાઈટ. ઇટ શોઝ એરિયા ઓફ પોર્શન ઓક્યુપાઈડ બાય વેરિયસ આઇટમ. અને એના જે એરિયા ક્યાં દર્શાવે છે તો કે જે આઇટમ છે, કેટેગરી છે અલગ અલગ, એ દર્શાવે છે. બરાબર, એમાં અલગ અલગ કલર છે. ફોર એક્ઝામ્પલ આ જે કલર છે આપણે કહી શકાય કે ફિશ, તો આટલા પ્રમાણમાં ફિશ છે. બરાબર છે. આ ડોગનું પ્રમાણ છે, આ કેટનું છે, અને આ હેમસ્ટરનું છે. તો અલગ અલગ પ્રાણીઓ છે એના વિશે અહીંયા વાત કરી અને એક પર્સન્ટેજ દેખાડ્યું છે. ઘણી વખત અહીંયા ટકાવારી પણ લખેલી હોય કે આ 75%, આ 30%, બરાબર છે, 2% ને 3%. 100% થવું જોઈએ, 100થી પાછું વધવું ન જોઈએ, યાદ રાખજો. બરાબર છે. તો ધ્યાન રાખજો કે આ અલગ અલગ પર્સન્ટેજ છે એ દર્શાવે છે. એના પછીનો જે ચાર્ટનો પ્રકાર છે દેટ ઇઝ લાઇન ચાર્ટ. અ લાઇન ચાર્ટ ઇઝ અ 2-dimensional scatter spot or ordered observation where the observation are connected following their order. તો લાઇન ચાર્ટ છે ને એ એક સાથે બે લાઇન, બરાબર છે, જતી હોય અને બે વચ્ચેનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય. બરાબર છે. અથવા તો એક લાઇન છે, બરાબર, જો અહીંથી એ લાઇન છે એ જાય છે અને અહીંયા સુધી 2005 સુધી 1991થી લઈને 2005 સુધીનું. ખાસ કરીને તમે ક્રિકેટ જોતા હશો, ક્રિકેટની અંદર જ્યારે કમ્પેરિઝન કરવાનું થાય બે જે ટીમ છે, બરાબર, એનું જે આખું પરફોર્મન્સ છે એ તમને આ ચાર્ટમાં દેખાડે છે. બરાબર. તો 1991માં છે ડોલરની વાત કરે છે. જો ડોલરનો ભાવ છે, બરાબર, એ ક્યાં હતો તો કે અહીંયા હતો, મતલબ 100ની અંદર હતો, પછી 92માં 100ની અંદર હતો, એમ ધીમે 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 એ નીચે આવતો ગયો. બરાબર છે. તો 1995, 96, 97માં 100 ઉપર વયો ગયો, 98માં, પછી 99માં 200 ઉપર વયો ગયો, 2001માં 300 ઉપર વયો ગયો. એમ કરતાં કરતાં 2005માં એ $700 ઉપર વયો ગયો છે. બરાબર છે. તો યુએસ ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ એની વાત કરે છે આ. બરાબર છે. તો એ જે સર્વિસ છે, બરાબર છે, ગુડ્સ જે ટ્રેડિંગ કરે છે, બરાબર છે, વસ્તુ અને સર્વિસના, એની આ ચાર્ટ છે. તો આને કહેવાય લાઇન ચાર્ટ. તો આ બધા ચાર્ટનો તમે ઉપયોગ છે એ પ્રેઝન્ટેશનની અંદર ખાસ કરીને નંબર્સ, ફિગરેટિવ આઇટમ છે એ દર્શાવવા માટે આપણે કરતા હોઈએ છીએ, રાઈટ. તો સૌથી પહેલું વિઝ્યુઅલ એડ્સ છે ચાર્ટ્સ. એની અંદર તમારે અલગ અલગ ચાર્ટ્સ સમજાવવાના. ઠીક છે. નેક્સ્ટ ઇઝ પાવર પોઈન્ટ. બીજું છે ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. મોટા ભાગનું પ્રેઝન્ટેશન છે એ પાવર પોઈન્ટની અંદર જ બનતું હોય છે. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પીપીપી અથવા પીપીટી વધારે ખાસ કરીને બોલે છે. બરાબર. તો પીપીટી ઇઝ વાઇડલી યુઝ ડિવાઇસ ફોર ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનમાં સૌથી વધુ જો ઉપયોગ થતું હોય તો એ એડ્સ છે પીપીટી. ઇટ ઇઝ જનરલી અવેલેબલ એટ મોસ્ટ લેક્ચર્સ એન્ડ કોન્ફરન્સ હોલ. મોટા ભાગના લેક્ચરમાં, કોન્ફરન્સ હોલમાં તમને આ જે છે વિઝ્યુઅલ એડ્સ એ જોવા મળશે. અત્યારે તમે જે જુઓ છો, બરાબર છે, એ પણ પીપીટીની અંદર જ બનાવેલું છે. બરાબર. ઇન ધ એજ ઓફ કોમ્પ્યુટર, લેપટોપ અને કોમ્પ્યુટરની એજમાં ઇટ ઇઝ ઇઝી ટુ ડિવાઇડ ઇન્ફોર્મેશન ઇન્ટુ સેવરલ સ્લાઇડ્સ. તો ઇન્ફોર્મેશન અલગ અલગ સ્લાઇડ બનાવો, બરાબર છે, અને એમાં તમે ડિવાઈડ કરી નાખો. જેમ મેં બનાવ્યું કે જો આ ચાર્ટ અલગ અલગ છે, અલગ સ્લાઇડ્સ છે. તો આવી રીતે અલગ અલગ ઇન્ફોર્મેશનને તમે ડિવાઈડ કરી દો. ધ પ્રેઝન્ટર વુડ શો ધીઝ સ્લાઇડ્સ અલોંગ વિથ હિઝ ઓરલ ડિસ્ક્રિપ્શન. તો જે પ્રેઝન્ટર છે, પ્રેઝન્ટેશન આપનાર, જે શું કરે છે, સ્લાઇડ દેખાડી ને એની માહિતી, મૌખિક માહિતી આપે છે. જેમ કે હું તમને આ સ્લાઇડ દેખાડીને એની માહિતી આપું છું, રાઈટ. વર્બલ ડિસ્ક્રિપ્શન ઇઝ ઓલ્સો ડિસ્પ્લેડ બાય સ્લાઇડ્સ. ભાઈ સ્લાઇડ્સમાં વર્બલ ડિસ્ક્રિપ્શન પણ દેખાડવાનું હોય છે. The problem of listening can be overcome to some extent by the verbal description on the screen. અને સ્ક્રીન ઉપર જ્યારે તમે વસ્તુ જુઓ છો તો તમને જે સાંભળવાનું, કદાચ ઘણા લોકો છે, અત્યારે હું બોલું છું, બહુ ધ્યાન ન દો, બરાબર, અથવા થોડું ઘણું કદાચ તમને ન સમજાય, સંભળાય નહીં, તો તમે જોઈ સ્ક્રીન ઉપર અને તમે સમજી શકો મોટા ભાગની વસ્તુ.
સો પાવર પોઈન્ટ ઇઝ વેરી વાઇડલી યુઝ ઇન એવરી પ્રેઝન્ટેશન. ઠીક છે. નેક્સ્ટ ઇઝ ઇમેજ એનિમેશન વિડીયો. તો ત્રીજું અને લાસ્ટ જે સૌથી વધારે પોપ્યુલર છે, ખાસ કરીને તમે સેમિનારમાં જાઓ તો ચિત્રો દેખાડે, બરાબર, એનિમેશન્સ દેખાડે, વિડીયોઝ દેખાડે ને પ્રેઝન્ટેશનમાં. તો પ્રેઝન્ટેશનમાં આટલા જ અલગ અલગ એડ્સનો ઉપયોગ આપણે કરીએ છીએ, રાઈટ. ઇન ઓરલ કોમ્યુનિકેશન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસ્ક્રાઇબ સમ ઇન્ફોર્મેશન વિધાઉટ એકચ્યુઅલ ઓર વર્ચ્યુઅલ ફોટોગ્રાફ ઓર વિડીયો ઓફ ઇટ. જો પ્રેઝન્ટેશનમાં ઘણીવાર એવું બને કે અમુક માહિતી છે, બરાબર છે, એ તમે સમજાવી ન શકો, એને તમે એકચ્યુઅલમાં સમજાવી ન શકો, એના માટે તમારે કોઈ વર્ચ્યુઅલ ફોટોગ્રાફી દેખાડવી પડે, વિડીયો દેખાડવો પડે, તો એનાથી વધારે લોકો જે સમજાવી શકે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ટીચર ઓફ બાયોલોજી કેન નોટ એક્સપ્લેન સેલ પ્રોપરલી વિધાઉટ ઇટ્સ પિક્ચર. હવે દાખલા તરીકે કોઈ ટીચર છે બાયોલોજીના, બરાબર, એને સેલ વિશે સમજાવવું હોય, આપણી શરીરની અંદર સેલ આવે ને, હવે કેમ સમજાવવું, એના ચિત્ર વગર એ સમજાવી શકાય નહીં, કારણ કે એ જોયેલા ન હોય કોઈએ, રાઈટ. ઇન ધ સિમિલર વે કોન્ટેન્ટ રિલેટેડ ટુ વેધર એનાલિસિસ, એવી જ રીતે જે વેધર છે, બરાબર છે, વાતાવરણનો જે રિપોર્ટ છે, એનું જે એનાલિસિસ છે, સાયન્ટિફિક પ્રોસેસ, કોઈ પણ સાયન્ટિફિકની પ્રોસેસ છે, તમે હું એમને તમને કેમ સમજાવી શકું, અથવા સાયન્સના ટીચર છે એ તમને કેમ સમજાવી શકે, એની પ્રોસેસ છે, કાં તો તમારે એને કરીને દેખાડવી પડે અથવા તો એને ગ્રાફિકમાં, પિક્ચરમાં દેખાડવી પડે. સ્પેસ રિસર્ચ છે, સ્પેસના જે રિસર્ચ છે એની વાત કરીએ, કેન નોટ બી પ્રોપરલી એક્સપ્લેન્ડ ઓરલી વિધાઉટ ઇટ્સ વિડીયો. તો એ ઓરલી, વિડીયો વગર શક્ય નથી કે તમે એને સમજાવી શકો. ડ્યુ ટુ ગ્રોવિંગ ઇન્ટરનેટ ફેસિલિટી, ઇન્ટરનેટની આટલી બધી ફેસિલિટી આપણી પાસે છે, ડાઉનલોડિંગ ઇમેજીસ એન્ડ વિડીયોઝ હેવ બીકમ ક્વાઇટ ઇઝી. તો બહુ ઇઝીલી તમે ડાઉનલોડ કરી શકો છો વિડીયોઝને, બરાબર, અને ઇમેજીસને, અને તમારી ભરપૂર માહિતી છે એ તમે તમારી પાસે ભેગી કરી શકો છો, રાઈટ. તો આટલા જે પ્રેઝન્ટેશન માટેના જો પ્રશ્ન પૂછાય કે વોટ આર ધ વિઝ્યુઅલ એડ્સ ફોર ધ પ્રેઝન્ટેશન માટેના કયા કયા જે વિઝ્યુઅલ એડ્સ છે એનો ઉપયોગ થાય છે, તો તમે આ બધા છે એ લખી શકો છો. એના વિશે ડિસ્ક્રિપ્શન, બરાબર, વિસ્તારથી માહિતી લખી શકો છો. ઇઝી છે યાદ રાખવું, કારણ કે આપણે આને નેચરલી વારંવાર ઘણી બધી વખત એનો ઉપયોગ આપણે કરીએ છીએ, રાઈટ. તો ઇટ્સ ક્વાઇટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. તો લખવું, બીજાને સમજાવવું, એ આ પ્રેઝન્ટેશનનું જે એડ્સવાળો પ્રશ્ન છે એ ખૂબ જ સહેલો છે, તમે સમજાવી શકો છો. ઠીક છે. તો આ ક્વેશ્ચન છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અનધર IMP ક્વેશ્ચન. ટીલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.